જે શ્રી ગોખલેશવાળા કેવા ભગવદીય. મારું ઓપરેશન કરાવવાનું હતું એ પહેલાં ટાઈમ લઈ ગયા, તારીખ લઈ ગયા, રૂમ ઓલો હોલ બુક કરાવ્યો, કેટરિંગનું કહી દીધું, અંદરનું. ઓચિંતાનું અમારે તો થયું એટલે ડૉક્ટરે કીધું કે લાવીને એકાદીમાં કરવું પડશે, નહીંતર આ ઓલું હાડકું તો મારું વાંકું વળી ગયું. હવે દાખલ તો કરી દીધા, પણ મને સતત એમ થાય કે બિચારા 200-500 જણા. પછી મેં લોકોને કીધું કે તમારે બીજું કોઈ હોય તો બોલાવો તમે, મારે તો આવું છે નહીં હવે. ત્યારે એ લોકોએ કાંઈ ન બોલ્યા. પછી 10-15 દી પછી ફોન આવ્યો, બેન અમે રીશિડ્યુલ કર્યું છે, અમારે તો તમારું જ સાંભળવું છે, તમારે મોટેથી જ ગુનાનું હતું. ફરી હોલ બુક કરાવ્યો, ફરી કેટરિંગનું, ફરી બધું ઓપરેશનનું. અને કાલે ફોન આવ્યો, બેન કેટલા વાગે તેડવા આવું. આ કે વાંચતા તો એ લોકો આ પુસ્તક લઈ જાય તો વાંચી જાય તો સત્સંગ ના, એ સત્સંગ નથી. તમે એકબીજાના હાવભાવ જુઓ, હાવભાવને સમજો. ક્યાંય તમને દ્વિધા હોય તો તમે પૂછો કે આનું કેમ આવું. વચ્ચે અમે એક જગ્યાએ સત્સંગ કરવા ગયા તો એક બેને મને પૂછ્યું, એ કે મને લાગે ત્યાં રીમા હતી કે નહીં મને યાદ નહીં, લગભગ 3-4 વર્ષ પહેલાં એક બેને પૂછ્યું, એ કહેલા બેન ઓલું દાન એકાદશીએ પ્રભુદાસ છલોટાને વલ્લભે દહીં લેવા મોકલા દાન એકાદશી. તો ઓલી ભરવાડણ વેચવા નીકળી, ગોરસ લ્યો, મીઠું છે, સુંદર છે, સરસ છે, કોમળ છે, પ્રભુને લાયક છે. એટલે પ્રભુદાસ છલોટા એને ઊભી રાખી. એ કે શું ભાવ? એ કે શું ભાવ શું? તો મને આના બદલે થોડો મુક્તિ આપી દેવાનો જ. પ્રભુદાસ ચલો કે તારે મુક્તિ જોઈતી હોય તો મુક્તિ આપો. એ કે હે તું મને મુક્તિ આપીશ? એ કે હા. એ કે લખી દે, તારા ઉપર વિશ્વાસ કોણ કરે? તો કે આપી દે ગોરસ. તો મુક્તિ લખી દીધી. તો એક જણ મને પ્રશ્ન કર્યો, એ કે ઈલાબેન ત્યારે ખડિયો હતો ત્યાં? એ કે ત્યારે એ કે સાય હતી, ત્યારે કલમ હતી, ત્યારે કાગળ હતો? એ કે તમે કહો છો કે લખી દીધી. મેં કીધું હતી, કારણ કે મેં આ વલ્લભકુળના બાળકો કે જીજી કે રાજા કોનામાં સાંભળ્યું મને બહુ યાદ નથી. મેં કીધું હતું. મને કે શું હતું? મેં કીધું એ ભરવાડણ હતી ને એ દહીં દેતી હતી ને ત્યાં મોર પસાર થયા ને ત્યાં પીછું પડ્યું હતું, અને દહીં લઈ અહીંયા અને પ્રભુદાસ છલોટાએ દહીંમાં બોળીને મોરના પીછાથીને લખી દીધું, જા તને મુક્તિ આપી. અને ઓલી ઘરે ગઈ અને લીલામ પહોંચી ત્યારે ઓલીને બતાવ્યું કે જો મને મુક્તિ આપી, વિષ્ણુ દૂતો લેવા આવ્યા છે. અને વલ્લભે પૂછ્યું, પ્રભુદાસ બહુ સુંદર ગોરસ, આ તો શ્રીજી બાબા બહુ પ્રેમથી આરોગ્યા, ક્યાંથી લાવ્યો હતો? બહુ મોંઘું લાગે. એ કે બહુ મોંઘું પડ્યું. એ કે શું ભાવે? એ કે આના બદલે મુક્તિ આપી. એ કે ભક્તિ આપી હતી ને, એ કે એણે મુક્તિ માગી એટલે મુક્તિ આપી, ભક્તિ માગી હોત તો ભક્તિ આપત. તો આ બધું જે સમજ છે ને એ આમાંથી ન મળે. વાંચીએ છીએ પણ વાંચ્યાની અંદર હારવાર જે સમજણ એકબીજા, ઘણા વાર મન ન સમજાય તો આપણે ચર્ચા કરીએ, તમને ના સમજાય તો ચર્ચા કરીએ, ભલે ને એક અડધો શ્લોક વાંચીએ, પણ એ શ્લોક જ્યારે શીરાની જેમ ગળે ઉતરી જાય અને એનો ભાવાર્થ સમજાઈ જાય પછી તમે ક્યારેય પુષ્ટિ માર્ગમાંથી બીજે જ હમણાં જ જેના વચનામૃત સાંભળ્યા, એ કે યમનાષ્ટક ઉપર કરતા હતા. એ કે ચલો આ શ્લોક હું હવે આપણે બોલીએ, યા ચરણ પદમાં જા. એ કે આમાં યમનાષ્ટક કેટલા કરે છે? બધા હાથ ઊંચા કર્યા. એ કે જે મારે તો છે ને પાણી ન પીવું યમનાષ્ટક કર્યા વિના. એ કે એમ? હા. એ કે એટલે બીજા કે હું કોઈ દિવસ બપોરે જમવું નહીં, પહેલાં યમનાષ્ટક કરી લઉં, મારો નિયમ છે. એમ કે ગમે ત્યાં ગયો તો હું યમનાષ્ટક તો પછી કે યા ચરણ પદમાં જાય એટલે શું? તો એક જણ કે જો એક પ્રવાહ છે યમુનાજીનો, બીજો છે કાલિંદીજીનો, ત્રીજો કયો? તો બધા કે સામનીજીનો, કોઈ કે કમળનો, કોઈ કે ત્રીજો હજી કીધું હા ઠાકોરજીનો. જે કે બહુ જાણો છો, બહુ મારા કરતાં તમે બધા વધુ જાણો છો. એ કે પછી કે તમે આટલા વર્ષથી યમનાષ્ટક કરો છો, પાણી પીતા નથી. આમાં કોઈ 20 વર્ષના છે, કોઈ 30, 40, 50, 60, 70, 80 ને 90 વર્ષના પાછળ બેઠા છે, એને ઓળખું છું. કોઈને ખબર છે યા ચરણ પદ્મજા? કોઈને ખબર નહોતું. યયા ચરણ પદ્મજા એટલે ગંગાજી.
કેવી રીતે વામન અવતાર લીધો ત્યારે બલિરાજા પાસે 3 માગ્યા, બરાબર? તો કે પેલું પૃથ્વી, બીજું સ્વર્ગ, ત્રીજું કે મૂકો માથે. તો ઠાકોરજીએ માથે જે મસ્તક પર મૂક્યું એ ચરણારવિંદ બ્રહ્મલોકમાં ગયું. બ્રહ્માજી ત્યાં કમંડલ લઈને બેઠા હતા અને પ્રભુના ચરણારવિંદ જોયા અને જે બ્રહ્માજી રાજી થઈ ગયા ને કમંડલના જળથી ને પ્રભુના ચરણનો પ્રક્ષાલન કર્યું અને એમાંથી જે જળ પૃથ્વી પર આવ્યું એ ગંગાજી, એટલે યયા ચરણ પદ્મજા. આ સમજતા નથી એટલે આ કેટલા વખતથી આપણે કરીએ એમને મને નહોતી ખબર. આ 10 વર્ષથી ને જ્યારથી આ અર્થ સહિત અને ભગવદીઓનો સત્સંગ કરવા માંડી. પણ ઘણા નથી ગમતું, ઘણા કે નહીં ખાલી વાંચી, ઓકે, આપણને ન ફાવે ત્યાં આપણે રાહ જોવાની. પણ સત્સંગમાં તો એકબીજાને સમજો, એકબીજાની સામું જુઓ, એકબીજાનો ભાવાર્થ કરો તો તમારા હૃદયારૂઢ થઈ જાય ને તો તમારા મસ્તિષ્કમાંથી કદાચ જતું રહીએ પણ હૃદયમાંથી તમે માર્ક કરજો. તમારા કોઈ વખાણ કર્યા હોય ને એ તમે કદાચ 25 વર્ષે ભૂલી જશો, પણ તમને કોઈએ ટોન્ટ માર્યો હોય ને રે કે ના રે, એ લાગી ગયું. આપણે શું કહીએ, એ મને લાગી ગયું. આ એકવાર લાગી જાય ને પછી નીકળે નહીં. બોલો વલ્લભા. કાને પછી ઓલા આવી શ્રી વલ્લભાધીશ કી, શ્રી ભાગવત ભગવાન કી. 10મ સ્કંદ. કાલે આપણે યોગ માર્ગને ભક્તિ માર્ગનું અનુસંધાન કરતા હતા. આજે આગળ મનને નિરુદ્ધ બનાવનારના 2 શાસ્ત્રો છે. એક યોગ માર્ગનું અને બીજું ભક્તિ માર્ગનું. યોગ માર્ગના શાસ્ત્રમાં પણ મનના નિરોધની ચર્ચા કરી છે. ઓલા નહીં અષ્ટયામ કરે ને યોગ ને આન તે ને પ્રાણાયામ ને આન તે ને બધું એ યોગ માર્ગ. આપણને પ્રશ્ન થશે કે મનને નિરુદ્ધ બનાવનાર યોગ તથા મનને નિરુદ્ધ બનાવનાર ભક્તિ યોગ, એ બંનેમાં ફરક કેટલો? શું બેના બદલે એક શાસ્ત્ર હોય તો ના ચાલે? ના ચાલે. બંનેની પ્રક્રિયા અને બંનેના ફળ અલગ અલગ છે. તો બધા પછી આમ ધ્યાનમાં ન બેસી જાય, ભગવાન મળી જાય. યોગીઓને ક્ષણ માટે કદાચ દર્શન દેતા હશે પણ ભક્તિમાં તો ભગવાન આપણને છોડીને જતા જ નથી. મનને નિરુદ્ધ બનાવવા માટે યોગશાસ્ત્રે વૈજ્ઞાનિક પદ્ધતિ આપી, જેમાં શરીર, મન, પ્રાણ, ઇન્દ્રિયો બધું આત્મજ્ઞાની. નહીં કહેતા બધા આત્મા સુધી લઈ જાઓ ને પછી આ શંખ ઓલું કયું અહીંયા કયું ચક્ર આવે ને બધું કેટલું હોય છે. એકવાર હું ગઈ હતી પણ આપણને કંઈ સમજણ પડે નહીં. મનને નિરુદ્ધ બનાવવા માટે ભક્તિ માર્ગે ભગવત સેવા, ભગવત કથા અને ભગવત સ્મરણના જુદા જુદા પગથિયા આપ્યા છે. ઘણાને કાંઈ ન આવડતું હોય, કાંઈ. સૌરાષ્ટ્રના વૈષ્ણવ બ્રહ્મ સંબંધ લઈને ઠાકોરજી પુષ્ટ કરાવી દે. પછી એટલા આગળ વધે, ન ભણેલા હોય, ન કોઈ સ્કૂલમાં ગયો હોય, ન સાઇન કરતા આવડતી હોય, પણ પ્રભુ ઘરમાં પધારે છે ને પછી એને પુરુષોત્તમ સહસ્ત્રના ઓલા ભાવાર્થ પૂછીએ ને તો આપણા જેવા વાંચ્યા હોય ને ભૂલી જતા હોય. ઓલું નથી, અભણ કેવું યાદ રાખે, ભણેલા ભૂલી જાય, પગ મને ધોવા દ્યો રઘુરાય, તમારા પગની રજ અડે નર નારી બની જાય, પગ મને ધોવા દ્યો રઘુરાય. તો એવા ભગવદીઓ આજે પણ સૌરાષ્ટ્રમાં છે. તો એક ભગવદીને મેં પૂછ્યું, મેં કીધું બા તો મને કે સાંભળ બેટા, લગ્ન થાય અને પહેલી વાર પ્રેગ્નન્ટ હોઈએ તો આપણને કોઈ શીખવાડ્યું હોય કે છોકરાને કેમ નવડાવવું, કેમ ખવડાવવું, કેમ એને વાળમાં તેલ નાખવું, કેમ એના નખ કાપવા, કેમ એને બાંધીને સુવડાવવું, કેમ એને બાળા ગોળી પાવી, બધું આવડી જાય છે કે નહીં? મેં કીધું હા. તો એના માટે છોકરું હોવું જરૂર છે? મને કે. મેં કીધું હા. તો મને કે પ્રભુ ઘરમાં પધારે ને એલા પછી તમને બધું આવડવા માંડે. આપણા ઘરે ઠાકોરજી પધાર્યા ત્યારે આપણને શું આવડતું હતું? અઠવાડિયે
એકવાર શ્રૃંગાર બદલાવતા હતા. શું કામ? કે સવારે નોકરીએ જવાનું. તો પ્રભુ આપણને અનુકૂળ થયા હતા, આપણે પ્રભુને અનુકૂળ નહોતા થયા. પ્રભુ કે આ તો હવે રોજની આને ટેવ પડી જશે અને આ તો નોકરીને વાનું કાઢશે. પ્રભુ કે લ્યો 2 મહિનામાં નોકરી છોડો ઈલાબેન, ટાઈમમાંય બંધ, અને દીકરો અનુકૂળ નહોતો એ વયો ગયો. આ પ્રભુ ઘરમાં, જેમ ઓલા બાએ કીધું કે છોકરું હોય આવે ને પછી તમને બધું આવડે, ન હોય ત્યાં સુધી કાંઈ ન કરી શકો. તો આપણા ઘરે પ્રભુ પધારે છે ને પછી બધુંય શીખવાડી દે છે, આપણે કાંઈ શીખવું પડતું નથી. યોગ માર્ગના અને ભક્તિ માર્ગના ફળમાં આસમાન જમીનનો ફેર છે. યોગ માર્ગમાં મન મરી જાય છે અને ભક્તિ માર્ગમાં મન મળી જાય છે. કેટલું સરસ કીધું. યોગમાં કહે છે બધી ઇન્દ્રિયોને ટાળો, એમાં બધું મન મારી નાખવાનું. આ નહીં ખાવાનું, આમ નહીં કરવાનું, આને નહીં જોવાનું, આને સ્પર્શ. ઘણા એમ કે અમે કે સ્ત્રીઓનું મોઢું જ નથી જોતા. તમને તમારા ઉપર વિશ્વાસ હોય તો જુઓ, કાંઈ વાંધો નહીં. આજે લસણ ડુંગળી આપણે માનો કે નથી ખાતા, તો આપણે જાત ગઈએ ત્યાં ઘણાય ખાતા હોય તો ભલે ને ખાય. એનાથી આપણને શું ફેર? આપણને મન થાય છે હાલો ને લસણ ડુંગળી. ના, મને એક જ જણ એક સરસ સમજાવ્યું હતું. એ કહેલા લસણ ડુંગળી ખાઈએ ને તમે રાત્રે ભલે ખાઓ, દિવસે સવારે તમારા ઠાકોરજીને જગાવો અને તમે ચરણ સ્પર્શ કરીને આમ કરો ને, તમારા ઠાકોરજીને વાસ આવે કે ન આવે? બેટા, મેં કીધું આવે. સમજણ પડી ગઈ કે જો પ્રભુના તત્સુખનો વિચાર કરીએ તો લસણ ડુંગળી મોઢામાં કોઈએ ના નથી પાડી, કોઈએ અમને કીધું નથી. પણ કેમ એની મેળાઈ છૂટી ગયો? પ્રભુને વાસ આવે એટલે. તો અહીંયા શું કહે છે? યોગ માર્ગમાં મન મરી જાય છે અને ભક્તિ માર્ગમાં મન મનમોહનમાં મળી જાય છે. કાલે જ મેં દાખલો આપ્યો હતો. પાણીમાં મધ પડે તો ઓગળે નહીં, તો એની અંદર એને સ્પર્શ થયો, સંયોગ થયો, પણ એની અંદર મળ્યું નહીં. જ્યારે તમે દૂધને નાખો ને પાણીમાં એટલે એની અંદર મળી જાય, એનો સંયોગ થઈ ગયો. તો આ એવું જ છે. યોગ માર્ગ છે ને એ મધ જેવું, નાખો તમે પણ એને કાંઈ ફેર પડે નહીં, પણ જો દૂધ નાખ્યું તો મન મળી જાય. આ શબ્દો વિચારવા જેવા છે. યોગ માર્ગ કહે છે મન જો આપણી બધી ઉપાધિઓનું કારણરૂપ હોય તો એને મનને મારી નાખો. આપણને જમણા પગના અંગૂઠામાં તકલીફ થઈ હોય ને તો એટલો અંગૂઠો કપાવાય, આખા શરીરને ન કાપી નખાય. તો જે ઇન્દ્રિયો આપણને એમ થતું હોય કે આ આપણને વધુ, તો એને પ્રભુ વાળી દો, પછી તમારે કાંઈ કરવું જ નહીં પડે. બધી જ સખી સમાધિમાં ચિત્તવૃત્તિઓનો નિરોધ છે અને નિર્વિષ સમાધિમાં તો મનનો પણ નિરોધ છે. મન જ રહે નહીં. જો મન ન રહે તો સુખ કોને થાય અને દુઃખ કોને થાય? એટલે ઉદ્ધવજી આવ્યા, એ કે ગોપીઓ, તમારું મન તમે આમાંથી વાળી અને નિરાકારમાં. ગોપીઓ કે ઊભો રહો, ઊભો રહો, ઊભો રહો. ઉધો મન ન હોય 10-20, એક જ હોય. એ શ્યામ સુંદર લઈને ગયા છે, તો શું અમને સલાહ દેવા? ઉદ્ધવજી આવ્યા ત્યારે કૃષ્ણ કૃષ્ણ કરતા આવ્યા હતા, ગયા ત્યારે ગોપી ગોપી કરતા ગયા. કાલે એક મેં વિડીયો જોયો. એક વ્રજવાસી હતા ને, રજમાં ધોતી ને બંડી ને સરસ ઉપર બધું નવા કપડાં ને તમે જુઓ તો તિલક બિલક, અને એણે સરસ વાત કરી. એ કે અહીં આવે ને તો લોકો નવા કપડાં પહેર્યા હોય ને પછી આમ રજને આમ અડી ગઈ હોય ને તો આમ ખંખેરે. એ કે આ રજ માટે તો બ્રહ્માજી તરસતા હતા કે પ્રભુ ક્યાંય જગ્યા નથી હવે રજમાં. એ કે ના, એ કે રજ બનાવો. એ કે બ્રહ્મા રજનોય તારો અધિકાર નથી. એ રજ આપણને અડી જાય ને તો આપણે સદભાગી માનવાનું, કારણ કે વ્રજમાં 3 જ રાણી છે, રાધા રાણી, યમુનામાં રાણી અને રજ રાણી. મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ કબ હોય. વ્રજ રજ ઉડ મસ્તક લગે તો મુક્તિ તો મુક્ત હોય. તો આવી વ્રજ રજ જો આપણને ચોંટી જાય
અને ખંખેરીએ તો આપણા જેવું બીજું, તમે પરિક્રમા કરો ને ત્યારે તમને રજ જ ચલાવતી હોય છે. તમે ગિરાજી બાવાની આમ દર્શન કરતા હો, આપણી દ્રષ્ટિ ત્યાં સામે હોય. પહેલાં તો હાલીને થતી હતી, જેટલી વાર જઈએ. ઉમ્ર ને તબિયત જોઈને હવે ગાડીમાં કરીએ, પણ નીચે ઉતરીને બેઠકમાં જઈએ કે પછી અહીંયા આપણે 56 ભોગની જગ્યાએ જઈએ કે વચ્ચે સુરભી કુંડ આવે કે પછી ગોવિંદ સ્વામીની કદમખંડી આવે તો ત્યાં ઉતરીને દંડવત કરીએ. અને રજ અડે નથી, રજ આપણને જેટલી ચોંટી હોય આપણને ચાલવામાં તકલીફ પડે નહીં. ભક્તિ માર્ગીય આચાર્યોએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ, મનને મારી નાખવા કરતાં મનને કોઈ ઠેકાણે મેળવી દઈએ તો શું ખોટું? જુઓ, આજે આપણને બહુ તરસ લાગી હોય ને એમ થાય કે માટલા આગળ જઈને 2-3 ગ્લાસ પાણીના પી લઈએ, અને તડકો કે મારું કામ, એસી બંધ હોય, પંખો બરાબર ચાલતો ન હોય, અને ઊભા થઈએ પલંગમાંથી ને પરસેવે રેપજે. હવે ત્યાં અમેરિકાથી દીકરાનો ફોન આવ્યો, રિંગ વાગી અને આપણે હલો કહીએ, એ મમ્મી સવારે ફોન કર્યો તે ઉપાડ્યો નહોતો, તારી તબિયત બરાબર છે? પોણો કલાક દીકરા હારે વાત કરીએ, ક્યાં ગઈ તરસ તમારી? ક્યાં ગયો તમારો પરસેવો? ક્યાં એસી વિનાનું? એનું કારણ તમારું મન તરસ લાગી હતી, એમાંથી વળીને લૌકિક દીકરામાં ગયું એટલે તરસને ભૂલી ગયા. એવી જ રીતે આપણું મન માનો કે માકડું છે, પ્રભુમાં વાળી દો તો મનમોહનને મનને કેમ રાખવું એ એને આવડે છે, એવું બીજા કોઈને આવડતું નથી. મનને મારી નાખવાથી દુઃખ થશે, પણ સુખનો અનુભવ તો નહીં જ થાય. આપણને માનો કે દૂધપાક બહુ ભાવતો હોય ને, ડાયાબિટીસ હોય ને, અને આમ ઓલા એમ કે ને 1 ચમચી ચાખો ને, આપણને તો છે નહીં ઠાકોરજીની કૃપાથી ને, પણ એમ તો આપણને એમ થાય એક અડધો વાટકો પી લે, 2 ગોળી વધુ જુઓ. પણ ઓલા આપણી ભેગો આપણો ઘરવાળો હોય ને એ કે ના એને ચખાડશો જ નહીં, એને 3 ઇન્સ્યુલિન લેવા પડે છે. હવે એ મનને મારવાનો જે આમ દુઃખ થાય ને, જે મારતું હોય ને એને જ ખબર પડે. તો મનને મારવું બહુ અઘરું, પણ વાળવું, પણ એ જ વસ્તુ ઠાકોરજીને ધરાવ્યો હોય અને વહુ એમ કે પપ્પા 2 ચમચી લેવા દો ને, ઠાકોરજીને ધરાવ્યું છે, તરત શું, હા 2 ચમચી આપ મમ્મીને, પ્રસાદ છે ને, કાંઈ વાંધો નહીં. દૂધપાક એનો જ, ઓલો ધરાવ્યા વિનાનો હતો, આ ધરાવેલો. તો તમારા મનને વાળ્યું છે, તમે માર્યું નથી.